નમસ્કાર મિત્રો, હું સંજય દેસાઈ લલકા ન્યૂઝ સાથે. આ એ જ વિસ્તાર છે જ્યાં પોલીસે એક વખત નહીં પણ 3 થી 4 વખત માર ખાધો છે. માર ખાનારા પોલીસ કર્મીઓ તો બદલાયા પણ બુટલેગર ના બદલાયો અને એને એક વખત નહીં પણ ત્રણ વખત પોલીસ પર હુમલો કર્યો છે, જેને અગાઉ પણ પોલીસના માથા ફોડી નાખ્યા છે. પોલીસ બુટલેગરોને પરમિશન નથી આપતી તો આ બુટલેગરો નીકળે છે ક્યાંથી? કોણ છે આ બુટલેગર? તેના વિશે ચર્ચા કરીએ તે પહેલા અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ છે 3 સગા ભાઈઓ, અનિલ સોલંકી ઉર્ફે કાલી, જિગ્નેશ સોલંકી ઉર્ફે જીગો અને પ્રદીપ સોલંકી ઉર્ફે પદિયો. આમાં જિગ્નેશ ઉર્ફે જીગો એ જ શખ્સ છે જેને અગાઉ પોલીસના માથા ફોડી નાખ્યા હતા. તેના પર 40 થી 45 જેટલા ગુનાઓ નોંધાયા છે, જ્યારે તેનો ભાઈ અનિલ ઉર્ફે કાલી પણ કમ નથી, તેના પર પણ 15 થી વધુ ગુનાઓ છે. સવાલ એ થાય છે કે જો પોલીસ પરમિશન નથી આપતી તો આ બુટલેગરો ફૂટી ક્યાંથી નીકળે છે? જોકે આ વખતે નરોડા પોલીસે લાલાક કરી છે. પોલીસે આ ત્રણેય ભાઈઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે બીએનએસ કલમ 111, 112 હેઠળ ગુનો નોંધીને તેમની શાન ઠેકાણે લાવવા માટે વિસ્તારમાં તેમનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસે જે રીતે આ આરોપીઓને પકડીને જાહેરમાં સરઘસ કાઢ્યું છે તેનાથી જનતામાં એક સારો સંદેશ તો ગયો છે, પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે મુખ્ય આરોપી કાલી હજુ પણ પોલીસની પકડની બહાર હોવાની ચર્ચા છે. જો મુખ્ય સૂત્રધાર જ પકડાય નહીં તો શું આ આરોપીઓના હાથ પોલીસ કરતા લાંબા છે? આવો સાંભળીએ શું કહી રહ્યા છે નરોડા પીઆઈ પીબી ગોહિલ. સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી, જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે, તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી. એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા. ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો. એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો, એ પણ ભાગી ગયો હતો. પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા જ ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણ ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી બીએનએસની કલમ 111, 112 મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું. આ જીગર ઉર્ફે જીગોનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરાબ છે. એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે. એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં 4 વર્ષની સજા પડી છે, પરંતુ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે. તે છતાંય પણ એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે. પણ કાલે એ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો. પોલીસને કોઈ ઈજા નથી થઈ, પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે. સર, અનિલ ઉર્ફે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? અનિલ ઉર્ફે કાલીના વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે. એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારા. સર, જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે, પણ કોઈ પણ વસ્તુ નથી પડી. પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે. પોલીસે આ આરોપીઓને પકડી તો પાડ્યા છે, પણ મુખ્ય આરોપી જે કાલી છે તે હજી પોલીસની પકડની બહાર છે. એટલે આના પરથી એ તો નક્કી થાય છે કે પોલીસ કરતા આરોપીઓના હાથ લાંબા છે. તેનો વળગોળો તો કાઢ્યો, પણ હવે આગળ હુમલો નહીં કરે તેની ગેરંટી શું અને આનો કાયમી ઉકેલ શું? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.